टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વેલકમ બેક। અમદાવાદમાં વિમાન દુર્ઘટનાનો મામલો 190 ડીએનએ મેચ થયા છે, જ્યારે 159 મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે। આ દુર્ઘટના બાદ 71 લોકો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને એકમાત્ર જીવિત યાત્રી વિશ્વાસને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે। સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દી પૈકી 2 લોકોના મૃત્યુ નિપજ્યા છે, તો હોસ્પિટલમાં 30 ઇજાગ્રસ્તો સારવાર હેઠળ હજુ પણ દાખલ છે। 9 દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, 21 દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે। ગઈકાલે યુકે ગવર્મેન્ટની એક ટીમ પણ પહોંચી હતી અમદાવાદ ખાતે। બ્રિટિશ નાગરિકોની ઓળખ અને મૃતદેહ લઈ જવા માટે આ ટીમ પહોંચી હતી। આપણે 10:45ના આંકડા પ્રમાણે 190 ડીએનએ મેચિંગ થઈ ગયું છે અને એમાંથી 157 લોકોને એમના સગાના પાર્થિવ દેહ સોંપી દેવામાં આવ્યા છે। એમાં 2 લોકલ જો હોસ્પિટલના આપણે કન્સિડર કરશું જે ડેથ છે તો 159 થશે। જે આ બાકીના 33 રહ્યા એમાંથી 5 લોકો થોડાક જ કલાકમાં લઈ જશે, એમની સાથે કોમ્યુનિકેશન થઈ ગયું છે। 10 લોકો અંડર પ્રોસેસમાં છે કે એ લોકો આવશે થોડાક સમયની અંદર। 15 લોકો એવા છે કે જે અગેઇન એમના બીજા કોઈ રિલેટિવની રાહ જોઈ રહ્યા છે અને એના ડિસ્ટ્રિક્ટ વાઇઝ ડેટા આપ જોશો તો અહીંયા આપણને મળી જશે। એમ જોવા જઈએ જો એનું બાયફર્કેશન કરીએ તો 123 ઇન્ડિયન લોકોને આપણે એમના સ્વજનનો પાર્થિવ દેહ આપી દીધો છે। 4 પોર્ટુગીઝ, 27 બ્રિટિશ, 1 કેનેડિયન નાગરિક અને 4 લોકો છે જે નોન પેસેન્જર। આવી રીતે આપણે એમને એમનો પાર્થિવ દેહ આપી દીધો છે। મેજોરિટી પાર્થિવ દેહ આપણે બાય રોડ મોકલવાની વ્યવસ્થા કરેલી છે। તો અમદાવાદમાં જે વિમાન દુર્ઘટના સર્જાઈ હતી તે મામલે 190 ડીએનએ મેચ થયા છે, જ્યારે 159 મૃતદેહો સોંપવામાં આવ્યા છે। હા, ગઈકાલે સાંજે મોડી સાંજે વિશ્વાસ સ્વસ્થ જ હતો અને એનું ફેમિલી જે યુકેમાં હતું એ લોકો પણ બધા અહીંયા આવી ગયા હતા અને એ કોન્સ્ટન્ટલી એર ઇન્ડિયા સાથે કનેક્શનમાં હતા, હોસ્પિટલના ડૉક્ટર્સ સાથે કનેક્શનમાં હતા અને એની ખૂબ ઈચ્છા હતી કે હવે મને આ હોસ્પિટલમાંથી આપ રજા આપો। સવારથી કહી રહ્યો હતો પણ પછી અલ્ટિમેટલી 7:30ની આજુબાજુ એનું પરિવાર એને લઈ ગયું છે।